અને હવે વાત કરીશું લીલી પરિક્રમાની। જૂનાગઢની લીલી પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। ગિરનાર અભયારણ્યના 36 કિલોમીટરની યાત્રામાં ઠેર ઠેર 100થી વધુ અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે, જે 5 દિવસ સુધી અહીંયા આવતા લાખો ભાવિકોને ગરમાગરમ નાસ્તાથી લઈને ભાવતા ભોજન કરાવે છે। ત્યારે ગિરનાર અભયારણ્યમાં અતિ દુર્ગમ એવા રસ્તાઓ પર અન્ય ક્ષેત્રના સંચાલકો તેમજ તેઓની સાથે આવેલા સેવાભાવીઓ યાત્રાળુઓને ગમતું ભોજન કરાવી રહ્યા છે। સવારે જલેબી, ગાંઠિયા સહિતનો નાસ્તો તેમજ બપોરે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। યાત્રાળુઓ અન્ય ક્ષેત્રનો પ્રસાદ લઈ પોતાની યાત્રા આગળ ધપાવે છે। 55 ડબ્બા ચોખ્ખું ઘી આપણે આવે છે। 110 થી 15-20 ડબ્બા આપણે તેલ વાપરવામાં આવે છે। 50 ગુણી બટેટાની આવે છે। 100 મણ ખીચડીના ભાત ને ભાતના ચોખા ને ખીચડી ને બધું થઈ 100 મણ ઉપર જોઈશે। લીલોતરી બધું અમારે આવે છે। બટાણા હોય, આમાં બધું મિષ્ટાન 2 થી 2.5 લાખ માણા 5 દિવસની અંદર અમારે ખોડિયાર રાસ મંડળમાં પ્રસાદ લે છે। 2016 ચાલુ 8 વર્ષ થયા અમે આ કેમ્પ ચલાવીએ છીએ અને આ હરિભક્તો ભાવિકો બધા અહીંયા છૂટતા જાય એને બહુ જ મજા આવે છે। અહીંયા કેવું આપો છો? સવારમાં ગરમ જલેબી, ગરમ ગાંઠિયા, ગરમ ચા, મરચા, ગરમા ગરમ જ, ઠંડુ કોઈને આપવાનું જ નથી, ગરમા ગરમ જ બધાને આપીએ છીએ। કેવું લાગે છે? આમ બહુ મસ્ત લાગે છે, એટલે બધાને આમ મોજ ને બધા જમતા જાય છે। બધા દિલ્હીમાં યુએનબી સ્પર્ધા યોજાઈ, જેમાં અમદાવાદના શ્વેતા દેસાઈ સેકન્ડ રનરઅપ રહ્યા। સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ બાદ પરત ફરેલા શ્વેતા દેસાઈનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શ્વેતા દેસાઈએ જણાવ્યું કે આ સ્પર્ધામાં 65 લોકોએ ભાગ લીધો હતો, જેમાં મિસ, મિસિસ, એમએસ અને એલિટ એમ 4 કેટેગરી રાખવામાં આવી હતી। શ્વેતા દેસાઈ એમએસ કેટેગરીમાં સેકન્ડ રનરઅપ રહ્યા છે। આ સ્પર્ધાના ફાઉન્ડર ઉર્મિમાલા બરુઆ છે, ત્યારે શ્વેતા દેસાઈએ તેમનો પણ ખૂબ જ આભાર માન્યો। આગામી સમયમાં તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લેવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। 65 કન્ટેસ્ટન્ટ હતા અને આ કોમ્પિટિશન દિલ્હીમાં હતી। એના ફાઉન્ડર ઉર્મિમાલા બરુઆ છે। આઈ એમ વેરી થેન્કફુલ ટુ હર। શી હેઝ ગિવન અ પ્લેટફોર્મ ટુ ધ એવરીબડી। 4 કેટેગરીઓ હતી, મિસ, મિસિસ, એમએસ અને એલિટ। મારી એમએસ કેટેગરી હતી, એમાં મને આઈ હેવ ગોટ ધ સેકન્ડ રનરઅપ। નો આરોપ। સારવાર દરમિયાન 2 દર્દીના મોત। દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી। કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો ધમધમાટ। પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ શરૂ કરી। બંને દર્દીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ અને તજજ્ઞની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરાશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર નોંધ લેવાઈ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ। કહ્યું, પુરાવા મળશે તો જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલ તંત્ર સામે લેવાશે પગલાં। પીએમજે યોજનાની એન્ટી ફ્રોડ યુનિટ કરશે તપાસ। ખ્યાતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે કરી તપાસ। હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી સાથે ગાંધીનગર આરોગ્યની ટીમ પણ તપાસમાં જોડાઈ। પુરાવા તેમજ ઓપરેશન પહેલા જાણ કરાઈ હતી કે નહીં તે અંગે કરાઈ તપાસ। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટરનું નિવેદન। એડિશનલ ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ ઘટનાને દુઃખદ ગણાવી। કહ્યું, હોસ્પિટલને હાલ કોઈ ચૂકવણું કરવામાં નહીં આવે। જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે। હોબાળા બાદ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। સારવાર માટે લવાયેલા મોટાભાગના દર્દીઓને હતી હૃદયની બીમારી। નીતિન પટેલે કહ્યું, બિનજરૂરી ઓપરેશનો કરાયા હોઈ શકે। ઓપરેશન બાદ 2 દર્દીઓના થયા છે મોત। ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર। સરકાર અને મેડિકલ માફિયાની મિલીભગતના લગાવ્યા આરોપ। ઘટનામાં હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ કરી। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન। આરોગ્ય કેમ્પમાં બોલાવી ચકાસણીના નામે ગ્રાહક બનાવાતા હોવાનું લગાવ્યો આરોપ। આરોગ્ય સેવાનું ખાનગીકરણ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હોવાનો લગાવ્યો આક્ષેપ। ખ્યાતિ હોસ્પિટલમાં 2ના મોતને લઈને ગેનીબેનની પ્રતિક્રિયા। સરકારના હેલ્થ કાર્ડનો હોસ્પિટલો દ્વારા દુરુપયોગ થતો હોવાનો આરોપ। આવી હોસ્પિટલોમાં મોનિટરિંગ કરવા અને આવી ઘટનાઓ અટકાવવા આશા વ્યક્ત કરી। ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર કોંગ્રેસના આક્ષેપો। કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે કહ્યું, આ એક મોટું કૌભાંડ। રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ। મેડિકલ કેમ્પ કરી રૂપિયા ખંખેરવાનો કારસો। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન।
ગેરજવાબદાર તબીબો સામે તપાસ કરી ગુનેગાર સામે કાર્યવાહીની માંગ કરી. ખ્યાતિ જેવી વિવિધ હોસ્પિટલોની તપાસની પણ માંગ કરી. ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે આપ્યું નિવેદન. ડોક્ટર રાજેન્દ્રએ મૃતક દર્દીઓના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી સમાજ માટે કેમ્પ કરતા હોવાનું જણાવ્યું. પોલીસ તપાસમાં પણ સહયોગ આપવા ખાતરી આપી. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે હોસ્પિટલના સીઈઓનો લૂલો બચાવ. કહ્યું 20 દર્દીઓમાંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ. અમે પોલીસ તપાસમાં મદદ કરી રહ્યા છીએ. ઘટના બાબતે મારી પાસે વધુ માહિતી નથી. ખ્યાતિ હોસ્પિટલમાં મોત મામલે ઇન્ચાર્જ ડીસીપી નીતા દેસાઈનું નિવેદન. એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈને વધુ કાર્યવાહી કરાશે. હોસ્પિટલની મંજૂરીથી લઈને તમામ તપાસ કરાશે. ડોક્ટર પ્રશાંત વજેરા સહિત અન્ય કયા તબીબો હતા તેની પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે મોટો ખુલાસો. કેમ્પ માટે હોસ્પિટલે તાલુકા આરોગ્ય કચેરીની નહોતી લીધી મંજૂરી. હોસ્પિટલ દ્વારા કોઈ પણ પરમિશન ન લેવામાં આવ્યું હોવાનું તાલુકા હેલ્થ ઓફિસરનું નિવેદન. મહેસાણાના બોરીસણા ગામે પહોંચી યુનિવર્સિટીની ટીમ. ગામમાં મંજૂરી વગર યોજાયો હતો મેડિકલ કેમ્પ. પીએમવાયજે કાર્ડ ધારકોને 19 લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા. 2ના મોત, અન્ય દર્દીઓની સ્થિતિ ગંભીર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મોટા ખુલાસા. આંખની તકલીફ છતાં હોસ્પિટલના કર્મીઓએ કાર્ડિયોગ્રામ કાઢ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. પગ દુખે તો પેટની કરતા હતા સર્જરી જેવા અનેક આક્ષેપો લગાવાયા. મહેસાણામાં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા મૃતકના સગાનું નિવેદન. 40 વર્ષીય મૃતક મહેશ બારોટ દરરોજ 4 કિલોમીટર સાયકલ ચલાવતા. હૃદય કે બીપીની તકલીફ પણ નહોતી. બેદરકારી રાખનાર તમામ વિરુદ્ધ પગલાં લેવા મૃતકના સગાએ કરી માંગ. હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીઓના સ્વજનો સાથે કરી હતી બેઠક. ઓપરેશન પહેલા સ્વજનને જાણ કરાઈ હોવાનો તબીબોનો દાવો. હાજર દર્દીના સગા અને બોરીસણાના સરપંચ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ઓપરેશન કરનાર ડોક્ટર પણ હાજર રહ્યા. પીએમજે યોજના હેઠળ દર્દીનું ઓપરેશન કરાયું હોવાનું ખુલ્યું. દર્દીના સગાને ઘણા ફોન કર્યા હોવાનો હોસ્પિટલનો દાવો. તો આ પૈસા માટેનો ખેલ હોવાનો મૃતકોના પરિવારજનોનો આરોપ. ન્યાય માટે પરિવારજનોએ કરી માંગ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક ખુલાસો. 15 દિવસ અગાઉ કડીના કણજરી ગામમાં યોજાયો હતો કેમ્પ. ગામના વતની પ્રવીણ પરમારનો દાવો. ફક્ત મા કાર્ડ હોય તેની જ સારવાર કરે છે હોસ્પિટલ. પગ કે અન્ય દુખાવાની મફત સારવાર નથી કરતી આ હોસ્પિટલ. પ્રવીણ પરમારે કહ્યું, કણજરીમાં કેમ્પ યોજાયો હતો. એ દર્દીઓને પગમાં દુખાવો અને હૃદયની તકલીફ હતી. 5 લોકોને 2 દિવસ દાખલ કરીને સારવાર અપાઈ. દર્દીના ખાતામાંથી 50,000 કપાયા. એક વ્યક્તિ પાસેથી 1600 રૂપિયા રોકડ લેવાયા. ખ્યાતિ હોસ્પિટલની વિગતો સામે આવી. કાર્તિક પટેલે 2021માં એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલના નામે શરૂ કરી હતી હોસ્પિટલ. 2022માં તેનું નામ ખ્યાતિ હોસ્પિટલ કરાયું હતું. હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંત વિજરાની દ્વારા કરાયા હતા ઓપરેશન. ખ્યાતિ હોસ્પિટલ પર રાજકોટના એક પરિવારે પણ લગાવ્યો આરોપ. જૂન મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરાયા દર્દીની પણ એન્જિયોગ્રાફી કરાઈ હોવાના આરોપ. પરિવારને જાણ કર્યા વિના કરાઈ હતી એન્જિયોગ્રાફી. મૃતકના પુત્રએ લગાવ્યા આરોપ. હળવદમાં ભૂંડ પકડવા બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ. શીખ સમુદાયના 2 જૂથે સામસામે બોલેરો કાર અથડાવી તલવાર વડે ધીંગાણું કર્યું. બંને પક્ષના 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. રાજસ્થાનના ખાતૌલી ગામમાં ખાતરને લઈને થયો હોબાળો. મોટી સંખ્યામાં ખાતર લેવા પહોંચ્યા હતા ખેડૂતો. પૂરતી માત્રામાં ખાતર ન મળતા ખેડૂતોએ કર્યો હોબાળો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થતા બદલાયો મોસમનો મિજાજ. બરફની ચાદરના આહલાદક દ્રશ્યો આવ્યા સામે. કાશ્મીર ઘાટીના ગુરેઝ કુપવાડા જિલ્લાના સોનબર્ગ અને લદ્દાખના જોર જિલ્લામાં પણ હિમવર્ષા. વાહન વ્યવહાર પૂર્વવત કરવા રસ્તા પર બરફને હટાવવાની કામગીરી તેજ. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે હિમવર્ષા થતા અનેક રસ્તાઓ બંધ થયા. રસ્તા પર બરફના થર જામતા લોકોની અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મુગલ રોડ બરફના મોટા થર જામતા બંધ કરાયો. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે બરફ હિમવર્ષાને કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ. ઠેર ઠેર બરફના થર જામતા રસ્તા લપસણા થયા. રસ્તા પર લપસી જવાય તેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. જમ્મુ કાશ્મીરના કુપવારામાં ભારે હિમપ્રપાત. રસ્તા અને પહાડો પર બરફની ચાદર છવાઈ. તાપમાનનો પારો ગગડતા રસ્તા સુમસામ થયા. હિમવર્ષા બાદના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષાની સહેલાણીઓએ મજા માણી. હજારો પ્રવાસીઓએ લીધો હિમવર્ષાનો આનંદ. ગુજરાતી પ્રવાસીઓએ પણ ગુલમર્ગ બાંદીપોરામાં હિમવર્ષાનો લૂંટ્યો આનંદ. રામનગરી અયોધ્યામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. સરયુ નદીમાં સ્નાન કરવા અયોધ્યા પહોંચેલા ભક્તો ઠંડીમાં ઠૂંઠવાયા. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની હાલાકી પડી. રાજધાની દિલ્હીની હવામાં ઝેર યથાવત. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ શ્રેણીમાં. કેટલાક વિસ્તારોમાં 400 ને પાર પહોંચી ગયો એર ક્વોલિટી ઇન્ડેક્સ.
આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં. રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં મોટા ભાગે કોઈ બદલાવ નહીં. અમરેલીના વાતાવરણમાં બદલાવ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં લોકોને ઠંડી માટે જોવી પડશે રાહ. પવનની ગતિ ધીમી પડતા ઠંડી મોડી પડી. ઉત્તર પૂર્વના પવનોની વધી શકે છે ગતિ. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાનું હવામાન વિભાગનું અનુમાન. અમદાવાદમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો. વાયરલના કેસમાં સતત વધારો. એમસીના 86 અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી. છેલ્લા 10 દિવસમાં તાવના 5000 કેસ નોંધાયા. શરદી અને ખાંસીના 7000 કેસ નોંધાયા. મિશ્ર ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળાએ માછા મૂકી. છેલ્લા 10 મહિનામાં ચિકનગુનિયાના નોંધાઈ ચૂક્યા છે 208 કેસ. ગત વર્ષની સરખામણી 285% વધારો. અંબાજીના દાતા તાલુકામાં ડીએપી ખાતરની અછત બાદ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ પણ ન મળતા હોવાની બુમરાણ ઉઠી. વાવેતર શરૂ થયા બાદ હવે બિયારણની અછત સર્જાતા ધરતીપુત્રોએ પૂરતા ખાતર અને બિયારણની કરી માંગ. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ. એક જ દિવસમાં 1,35,000 મણ મગફળીની 80,000 જેટલી ગુણીની આવક. હરાજી બાદ ફરીથી યાર્ડમાં નવી મગફળી લાવવા માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરાશે. ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદનો પ્રારંભ કરાયો. પૂર્વ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ડોલરિયા સહિતના આગેવાનોએ ખરીદી પહેલા પૂજા કરી. મગફળીના મણ દીઠ ₹1356 નક્કી કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. ઉત્તર પ્રદેશના હાથરસમાં બુક ખરીદવાના બહાને ચોરી કરીને ભાગી કિશોરી. બુક સેલરના ત્યાં ખરીદી કરવા આવેલી કિશોરીએ પુસ્તક વિશે મોબાઈલ પર વાત કરવા કહ્યું. દુકાનદારનું ધ્યાન ભટકતા છોકરી ફોન લઈને ફરાર થઈ. સીસીટીવીના આધારે પોલીસે કિશોરીને પકડવા તજવીજ હાથ ધરી. ધોરાજીમાં આંગણવાડીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ગંદકીના લીધે બાળકોના વાલીઓમાં વ્યાપી ચિંતા. બાળકોમાં રોગચાળો ફેલાવાની ચિંતા વ્યક્ત કરી. તંત્ર સમક્ષ તાત્કાલિક આંગણવાડીની સફાઈ કરવા માંગ કરી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખેડૂતોને દેવા માફીનું વચન આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનું નિવેદન. 2 વર્ષથી ગુજરાતમાં લીલો દુકાળ છતાં વળતર આપવામાં સરકારની ઢીલી નીતિ. સરકારે ઉદ્યોગપતિઓનું 14 લાખ કરોડનું દેવું માફ કર્યું. દર્શન નાયકના નિવેદન પર સુરત જિલ્લાના ભાજપ નેતા જયેશ દિલાડે આપી પ્રતિક્રિયા. ગુજરાતના ખેડૂતોને ઓછા વ્યાજે મળે છે ધિરાણ. દેવા નાબૂદીએ ભીખ. ગુજરાતનો કૃષિ દર ડબલ ડિજિટમાં. ગુજરાતનું સહકારી માધ્યમ મજબૂત. રાજકોટમાં યુથ કોંગ્રેસ અગ્રણીઓએ વિરોધ કર્યો. દિવાળી વેકેશનમાં પણ કેટલીક શાળાઓ ચાલુ રખાતા વિરોધ. વિદ્યાર્થી અગ્રણીઓએ શાળા બંધ કરાવી. શાળાઓમાં માત્ર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોલાવાયાનો દાવો ખોટો. શાળામાં અન્ય વિદ્યાર્થીઓને પણ મેસેજ કરી બોલાવાયા હતા.